બે હાથ જોડીને પ્રાર્થના કરું. 1 વર્ષ જાય, 1 યર એનિવર્સરી, કાપો કેક. 2 વર્ષ જાય, શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. હો બાબાનો જન્મ થાય, ગીલી ગીલી બાબો, તો ઈ બાબાનો જન્મ થાય, 1 મહિનાનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ થવા મળી. આ સનાતન સંસ્કૃતિમાં આવું કંઈ હતું નહીં ને આવું ક્યાંથી? મને તો ઉપાધિ એ થવા મળી. મારી ત્રીજી પેઢીએ કદાચ આવી પડદા થાય, દાદા મેરા છે હિતેશ દાદા, કાપો કેક. 1 મંથ પુણ્યતિથિ, કાપો કેક. 3 વર્ષે દાદો હરાજમાં ભળશે, કાપો કેક. નવી વબારું આવશે પૂછશે કે દાદાને કયો ફ્લેવર ભાવતો? દાદાને સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો. મારી નાખવાના છે આવડા, હીડું પડશે એમને જીવતા આવડું નો હોય એવું લેવા. એલા પાછા વળો યાર, આ હતું નહીં ક્યાંથી આવ્યું? આપણે ત્યાં તો જન્મદિવસ હોય તો કોઈ બાજુમાં કોઈ ભૂખો માણા હોય એને ત્યાં એને રોટલો દેવાની પ્રથા. ત્યાં રામ રોટીના એમને અહીંયા ગુણગાન નથી ગવાતા. મારા બાપ તમે જોવો તો ખરા, આપણે ત્યાં કેવો ધર્મ, પૂર્વજોને જોવો, ઋષિમુનિઓ જોવો, ટુકડો અહીંયા હરી ઢુકડો. આ ઈ આપણો ધર્મ છે. અહીંયા આપણે સુધરીને ઢેફું એવા થઈ ગયા છે ને મારા બાપ, કે પેલા ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ, કાઢ નાખ્યું. બીજું લાવ્યા સુસ્વાગતમ, કાઢ નાખ્યું. ત્રીજું લાવ્યા ભલે પધાર્યા, કાઢ નાખ્યું. અંગ્રેજીમાં લાવ્યા યુ આર વેલકમ, કાઢ નાખ્યું. ડેલીએ ઉતારીને પગ લુહણી એમ નાખ્યું. એટલે ગમે મહેમાન આવે ને પગ લુહે જાય. તમારા માન સન્માન આવે કઈ લેવા દેવા જ નહીં. અને હવે તો સુધરી ઢેફો એવા થઈ ગયા. ઈશ્વરે સુખના ખટારા ઠલવી દીધા. ડેલીની બહાર લખવા માંડ્યા કાળા બોર્ડમાં થોડા અક્ષરે, કુતરાથી સાવધાન. પોતે પાછો ત્યાં બરમુડો પહેરીને ઊભો હોય. મારો રામ ભલું કરે. ક્યાં સનાતન સંસ્કૃતિના વાહકો છે એ તો જો. પેલા ડેલીએ દાદા 2 હતા, કુતરા અંદર ન આવે એટલે હવે ડેલીએ કુતરા રાખે, માણા અંદર ન આવવો જોઈએ. અમારું જૂનવાણી મકાન ને તેમાં મોભારું હતું ને એમાં પડસાએ દાદા હુતેલા ટાઢાપોરમાં, પન્યું ભીનું કરીને એમાં દાદા હુતેલા, ઓવારું હુતેલા, આખું ઘર હુતેલું. સા એટલે સા. એમાં દાદા હુતા ને તેમાં બપોર વસવાળે કૂતરું આવ્યું, ડેલીમાં ગળકીને આવ્યું. આમ ગળકી, કેમ નહીં, આમ જ ગળકે. હું આમ ગળકીને આવ્યું ને તો હું રહોડા બાજુ ગયું. પેલા કમાડ હતા, સ્ટોપર ને લોક ને એવું, ડોર ને એવું નહોતું, કમાડ હતા, બાવણા દરવાજા, આગળિયો ભોગળિયો એવું હતું અમારે. એમાં વેત એક ને કંઈક જગ્યા ને એમાં કૂતરું આમ ગળકીને ગયું ને એમાં 2 રોટલા ભથાણા હોતા ઉપાડ્યા અને કંઈક શીબું ખેકડું, તપેલી ખેકડી. મારો રામ ભલું કરે આખું ઘર જાગ્યું. દાદાએ બૂટ લીધું, બાએ હાંબેલું લીધું, વવારુએ દસ્તો લીધો અને ગરધણી જાગી ગયો. તેને વળી પાવડાના હાથો લીધો. આખું ઘર કૂતરાવા. કૂતરું ભૂલી ગયું ક્યાંથી એવું? એ તો સહજ છે. 4 જણા વાહ દેશા ભૂલાઈ જાય ભાઈ. કૂતરું અહીંથી આવીને બઘરા સટીને મારો રામ ભલું કરે. રાઈડ ને કાળો બોકામ. દાદાએ બૂટનો ઘા કર્યો ને ડેલીમાં તડંગનારા ભટકાણું. કૂતરાની યાદ આવી ગયું. હિતેશ, હા આપણે અહીંથી આવ્યા હતા. વળી પાછું ગળકી ગયું પણ ભથાણું મૂક્યું નહીં. આમ ફરતું આવ્યું અને ક્યાંક એક દિવાલ ઉપર બેઠું હતું ને એમાં કોક નાનો એવો છોકરો ફળિયાનો ભાળી ગયો. આપણું ભથાણું રોટલા લઈ ગયું, બા મારું પાણો મારું. તો બા વળે કે બેટા આપણા રોટલા લઈ ગયું છે, એને ભૂખ લાગી હોય, એની આતેડી ઠરે તો એની નાભીમાંથી આપણા હાથ પેઢીના પૂન નીકળશે, આપણને હારા આશીર્વાદ આપશે. ત્યાં કૂતરું 2 પગે ઊભું થયું રોટલો મૂકીને. બા કળયુગમાં કૂતરાને વાસા ફૂટી. બા એ બા આ રોટલા મારા જીવના જોખમે લાવ્યો તો. હો બા આ તો હાથમાં ન આવ્યું, નકર મારી ભૂત બને દે. બા આવ્યો તો 4 પગે, જાત 2 પગે. ન્યા હાથ પેઢીના આશીર્વાદ ન નીકળે. એ તો આવા ધામ હાલતા હોય ન્યા હાથ પેઢીઓના આશીર્વાદ નીકળે. મારા બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિના વાહકો છે ને એકાદી બીડી ઓછી પીવાની, એકાદી થમ્સઅપ ઓછી પીવાની, એકાદું રેડબુલ ઓછું પીવાનું, એકાદી વરહની કેક ઓછી કાપવાની. આવા ધામ હોય ને ત્યાં 5 આંગળા ભેગા કરીને કંઈક આપજો. એટલે કહું, ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એક દાદાને પસાર થવું, જે દાદા પસાર થતા હતા ને એ આ 3 દાદાને પૂછ્યું, હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી. કે કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા. કે 2 દી થયા બેઠી ને આપણને ખબર નહીં ઉકા ભાઈ.
તે તું કા ભાઈ બોલ્યા કે મને ખબર હતી પણ ત્યાં રવાય એવું છે નહીં. કેમ? હિન્દીમાં વાંચે. હે કે હિન્દીમાં વાંચે? તો કે એમાં શું વાંધો? ભાઈ આપણે બાયું ગુજરાતી બોલે એ નથી ખબર પડતી. ત્યાંથી આમ ત્રીજા દાદા બોલ્યા, કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો છે. અમુક ખાવા જ આવ્યા હોય, જોઈ લેવું. હા હકીકત છે, અમુક ખાવા આવ્યા હોય. એ મારો રામ ભલું કરે, રામના રાજ છે. મારા બાપ ભોગવાય તો ભોગવી લ્યો ને. તમે જોવો તો ખરા આવું બધું આપણે પહેલા ક્યાં ભરે. મેં 500 થી 2000 નોટની સફર કરી લ્યો. અત્યારે તમે, હું કોઈના ધંધા ભાંગવાની વાત નથી કરો, પણ આપણા બાપે આપણને કરકસરમાં મોટા કર્યા. કરકસર કે આઠાના માગવા હોય તો ફળિયામાં પેન્યું ભરાવીને તૂટી જતા તો એ આઠાના આપતા. અત્યારે તમે જોવો તો ખરો, મારું રામ ભલું કરે, 400 રૂપિયાનો ગોલો. 400 રૂપિયાનો ગોલો મિત્રો, 400 રૂપિયાનો ગોલો. એક ખોબા જેવડી ડીશમાં આપે, આવડો મોટો ઢગલો કરી દે. આખું ઘર સમસી ભરાઈને ખોતરીને ખાય. ઓટકાર આવે, ફિલિંગ નો આવે. 400 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે યાર. ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ. કે મણ બરફ થોડો ખૂટે, કોથળો ઢાકો તો પાછું તાજું ને તાજું. હે, તમે વિચાર તો કરો મારા બાપ. કહેવાનો ભાવ કે જે આપણને મળ્યું છે એવું વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ ક્યાંય મળ્યું નથી. તો કાયમિકને માટે કહું કે તમે જુઓ આજના વાર તહેવારો જુઓ, આપણા વડીલો જે વાર તહેવારો ઉજવતા અને આપણા વાર તહેવારો જુઓ. મને માફ કરજો, મારે ખાલી 20-25 મિનિટ લઈને મારે જિગ્નેશભાઈને રજૂ કરવા છે. પરમ વંદનીય શ્રી જગુ બાપુ વધાર્યા હોય ત્યારે જુનાગઢથી એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બોલીએ શ્રી વડવાળા દેવની જય હો બાપ. પધારો અમારા અહો ભાગ, પધારો પધારો બાપ. કહેવાનો ભાવ કે જે મળ્યું છે એને ભોગવતા શીખી લેજો. આ બઘડાટી બોલે છે આખા વિશ્વમાં, આપણે કેટલી શાંતિ છે. શું કામ? શાંતિ આપણને એટલા માટે છે કે આપણા જે સીમાડાઓ હાંચવીને બેઠા ને આપણા સૈનિકો, એની એકાદી અગરબત્તી માતાજીને કરજો કે મારા બાપ આને ઉનો વાય નો વાવો જોઈએ. આ તો દોસ્તારનો બર્થડે હોય ને આપણે ઉલાળા લેતા હોય, પણ બર્થડે તો બર્થડે છે, એમાં ના નથી. પણ ગાયોને નીણ નાખા શીખી દો ને મારા બાપ. હા, 5-10-15 મિનિટ લઈને હું જિગ્નેશભાઈને રજૂ કરવા છે. કહેવાનો ભાવ કે અત્યારે વાર તહેવારો ફરી ગયા. આ મોટી મોટી મહાનગરમાં તમે જાઓ, એમાં મોટા મોટા મોલોની અંદર, મોટા મોટા ડોમની અંદર મોટી મોટી નવરાત્રિઓ થાય. હું કાયમિકને માટે કહું છું કે મારું 18 વરણ સનાતન સંસ્કૃતિના વાહકો અહીં બેઠા છો એટલે કહું. એ મોટી મોટી નવરાત્રિમાં મોટા મોટા બોર્ડ મૂક્યા હોય, ફલાણા ફલાણા વ્યક્તિઓએ અંદર આવવું નહીં, સારી વાત છે. બીજું બોર્ડ મૂક્યું હોય, નશો કરીને કોઈ નવરાત્રિમાં આવવું નહીં, એ બહુ સારી વાત છે. તો બે હાથ જોડીને અહીંયા 18 વરણ બેઠું એને પગે લાગીને કહું મારા બાપ એકાદું બોર્ડ બીજું મૂકો ને, ચુંદડી વગર કોઈએ નવરાત્રિમાં આવવું નહીં. ઘણા કેસ સોલ્વ થઈ જાય. 2 ફૂટનો ફોટો રાખીને માતાજીની અગરબત્તીઓ કરે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તું ને કિયા જાદુ. પછી બધી માતાજીઓને તેડાવે, ખોડિયારમાં ગરબે રમવા આવજો, મગર લેતા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, સિંહ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય. આ તમે હારે દીપડાને લાવ્યા છે એને કોણ હાસવશે? પછી જે ગરબા ચડાવે માતાજીને, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તું ને કિયા જાદુ. अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू. कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काबू. बिना पायल के ही मजे घोरू. बधी माताजी के हालो ऐसी सटेकी भाई कहाँ तो क्या અહીંયા કઈ એવું છે નહીં તો ક્યાં જાવું કે હાલો ને આપણે ગામડે જઈ. હજી ક્યાં કોઠારિયા ધામ જેવું ધામ હોય, હજી અહીંયા આપણી પરંપરાઓ રીતિ રિવાજો હચવાણા હોય. ગામડે જાય કેમ તો કે હજી અહીંયા 70 વર્ષની બા 70 વર્ષનો દાદો હોય ને, ભલે અહીંની જેમ 56 ભોગ ન ધરી શકે, પણ એક મુઠ્ઠીમાં ખાલી તલ ને એક મુઠ્ઠીમાં ખાંડ લઈને આવે ને તો 56 ભોગના હવાદ આવે એવું લાગે ખરું. બધી માતાજીઓ આવે
5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં એ માતાજીને જ્યારે રાજી કરવા જાતી હોય ને તો એને માં તૈયાર કરી દે ને માથે ચૂંદડી ઓઢાડી દે અને અહીં પીનું ભરાઈ દે. શું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ. જમવાનું સ્વરૂપ લાગતી હતી. એટલે આ ઉકા દાદા અને રામજી દાદા ગામડાના કીર્તનો ભજનો સાચવી રાખ્યા. આ તો હવે બધું ઠીક છે, હાલ્યું છે બધું, એ હાલ છે પણ લાંબુ ન હોય. આ થોડુંક જ હોય. ગામડામાં આવો તો એના રીતિ રિવાજો પરંપરાઓ કેવા વડીલો સાચવતા. હેમાં તો કાળે ને કલ્યાણી મોરી માં, ત્યાં જોગું ત્યાં જોગ માયા. હાલો 2 મિનિટ માટે મારા બાપ હાલો. હેમાં તો ધીરુ બાપા એ માતને કિયા કિયા જોગમાં જાણી મોરી વાત, ત્યાં જોગું ત્યાં જોગ માયા. એ માતને બધી માતાજીઓ આવે ને, તમે માર્ક કરજો. અહીં બધાય બેઠા છો ને એમને કહું, કદાચ એ અનુભવ તમારા જીવનમાં થઈ ગયો હોય છે. તમે કોઈ પણ હુરાપુરા માનતા હો, આમાં અગરબત્તી કરો ને તમારા રૂવાડા ઉભા થઈ જાય, સમજી લેવાનું દેવ તત્વ અહીંયા બેઠું જ છે. અગરબત્તી કરો, દીવો કરો, તમને દેવના સ્થાનકે જાઓ, તમને મોજના તોરા છૂટવા મળે, સમજી લેવાનું દેવ તત્વ આપણે હારે છે. સીધા આમ પ્રસન્ન થઈને આમાં આશીર્વાદ ન આપે, સીધા એ હારે જ હોય. બધી માતાજીઓ આવે ને ગામડાનો કોઈ માણસ એ કીર્તન કે ગરબા ગાતો હોય તેને ખબર પડી જાય. એક ટાઢો પવન આવે, કીર્તનો ફરી જાય, ગરબાઓ ફરી જાય. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. એમાં એકાદું વાદળું વરસતું જાતું હોય. આ તો હવે આ બધી ટેકનોલોજી આવે ને, તમને જો કે સંગીત સાંભળવાનું જ હોય, સંગીત સાંભળવાનું જ હોય, પણ એના પોહર હોય. હવારમાં આપણા બાપ દાદા જે હવારમાં રેડિયો ચાલુ કરી અને સુંદર મજાના પ્રભાતિયા સાંભળતા હતા. હેજી અખંડોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. આ ભજનનો નૂર હતો ને એટલી તરી ગયા હો. આપણી પાસે નૂર નથી, આપણી પાસે હેનેપાત છે. અમુક નથી બિચારા આમ ફેસબુકમાં બ્લોક થઈ જાય, ઇન્સ્ટામાં બ્લોક થઈ જાય, છેલ્લે વોટ્સઅપમાં બ્લોક થઈ જાય, અરે ગૂગલ પે માં બ્લોક થઈ જાય. અને પછી ઈ બિચારા જે આમ એમ થાય કે ઓહો એ મારા વાલાઓ, આ દુખી થવા જન્મ નથી લીધો. તમારી અંદર હજી સ્વામી વિવેકાનંદની પ્રતિભા જીવે છે, બારી કાઢો. હજી મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજીની તમારી અંદર ઝાંખી પડી છે, ક્યાંક બારી કાઢો. આવા જરી જરીમાં મથોમાં શેડ સોંગ સાંભળે તો જોડામ જાણે દુખી ન થઈ ગયા હોય. સાંભળવું જોઈએ, એનો પહોર હોય. सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है. सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ
મરી જાઉં. એલા, આમાંથી બહાર નીકળો મારા બાપ. આપણા દેશી પણ આમ આવો. તમારું મગજ શાંત ન થાય ને, તમારું મગજ શાંત ન થાય, નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, લક્ષ્મણ બારોટજીને સાંભળો મારા બાપ, દિવાળીબેન ભીલને સાંભળો, તમારું મગજ શાંત થઈ જશે. શિવરુદ્રીના પાઠ કરો. અને છેલ્લે બાકી આપણું દેશી તાલ તો છે કે હારે ગોકુળ માયા જ દિવાળી. જાતું હોય મારા બાપ, અને એ જેમ ઝરફરાટ વરસાદના છાંટા આવતો ને એ રાસ રમવાની જે મજા આવે આપણે ગામડામાં આવે. કેવા એવા વાયા ને વાદળયો માટ્યા, એ હાલો એવા થાય છે કે એવું બગડ્યા થોડા બગાડવામાં આવ્યા. આ હિન્દી ફિલ્મ વાળા જયારે આપણે ગામડામાં દાદા બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા, હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. મામું હિન્દીમાં બુશ મારું થાય, જે આપણને ખબર નથી. હવની હારવાર સોંટી ગયા છે, એક શબ્દ માર ખાઈ ગયા. ક્યાં ખબર હિન્દી ફિલ્મ વાળા ફૂવાનું ફૂ ન કરી શક્યા કે બધું થોડું ટૂંકું ટૂંકું થાય હે. એટલે કહું, તમારું મગજ શાંત ન થાય ને તેથી ભજન સાંભળો, શિવરુદ્રીના પાઠ કરો, યમનાષ્ટકના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. પણ હું સાંભળું એ કહું, આપણે ત્યાં 36 રાગ રાગીણીના કીર્તનો હોત છે પુષ્ટિ માર્ગીના, એ તમને યાદ કરાવીને પછી મારી એક વાત લઈને મારી વાણીને વિરામ આપવી. એ કેવા પુષ્ટિ માર્ગીના કીર્તનો હોય, આપણું મગજ શાંત કરી દે, શબ્દો ન સંભળાય. એક ખાલી કડીમાં એ પડવે પ્રીત કરું છું પેલીને વાલે મારે યગોરવનમાં મેલીને દિવસ ઘણા થયા રે. એક મિનિટ ઉભા રહ્યો, એટલે મજા તો આવે છે ને. આ તો પછી કેજો એ ખોટું બળ થાય, પછી બહરાટી બોલો કે હા આવ્યા છટક્યા તો સારું. આમાં ઘણી વખત કેવું હોય, રાઉન્ડ બહુ મસ્ત જતો હોય ને, ચીઠી આવે. ચીઠીમાં આપણને એમ થાય વન્સ મોર કરવાનું કીધું હશે, કંઈક જોક્સ બોક્સ યાદ કરવાનું કીધું હોય છે. જેવી ચીઠી હાથમાં લે ને તેમાં લખેલું હોય GJ5 4899 નંબરની ગાડી નડે, તમે પાર્કિંગ કરવા આવ્યા. બહુ આમ એમ થાય કે હાલો હવે મોજના તોરા છૂટે છે, તો બહરાટી ત્યાં બીજી ચીઠી આવે. એ ચીઠીમાં લખેલું હોય, હિતેશ બેટા તું છટક એટલે બીજાનો વારો આવે. ન છૂટકે સામેથી કેવું પડે, તમારી ફરમાઈશ અમે લઈ લેવું. ઘણા થયા
આપણે વલ્લભ વિદ્યાનગર અમે ગયા ને તમે અમારી ટીમ જ હતી ત્યાં છોકરાઓ બધું કોલેજિયનો હવે એ અરજીક સિંહના ભગત હતા ને ઇતિહાસ ટાળામાં ફસાઈ ગયા હું આવી રીતે એમ ટીપું મારતો હતો આપણે આ દેશી ટીપું કહેવાય આ શીખવા ન જવું પડે એ હારે આમાં તમે મંજીરા વગર ને લાવડી દે એક છોકરો ચીઠી લઈને મને કે હિતેશભાઈ પોચું બગડાટી નહીં એને એમ કે હિતિયો અંટાળો બળે સડી ગયો એટલે આ નાદ કહેવાય હા ભળે હાલો કે પડાવે પિતા કરું છું